નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 3.11 સુધી ગણ્યું હતું, બરાબર છે। આજે આપણે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાયના દાખલા નંબર 3.12 થી, બરાબર। એની રકમ હું અહીંથી વાંચું છું, તમે તમારી પાસે ટેક્સ્ટ બુક ખુલ્લી રાખજો, બરાબર છે। અને જોજો કે સ્વાધ્યાયનો દાખલા નંબર 3.12 છે એની રકમ શું કહેવા માંગે છે। તમને રકમ કંઈક આવી આપેલી છે કે કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ એટલે કે ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે। ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દડો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે। દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ માટે ઝડપ સમયનો આલેખ દોરો, બરાબર। ટૂંકમાં દડો છે એની સમગ્ર ગતિ દરમિયાન એટલે કે t બરાબર 0 થી લઈ અને t બરાબર 12 સેકન્ડ સુધીમાં દડો જે કાંઈ ગતિ કરે છે એનો આપણે એની ઝડપ વિરુદ્ધ સમય એટલે કે v વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે। રકમમાં તમને એવું કીધું છે કે કોઈ એક દડાને 90 મીટર ઊંચાઈથી ફર્શ એટલે કે ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે, બરાબર છે। એટલે દડો જ્યારે ઉપરથી નીચે આવશે એટલે એ જમીન સાથે અથડાશે, અથડાઈને પાછો ઉપર જશે, તો જ્યારે એ નીચેથી ઉપર જાય છે ત્યારે એની ઝડપ એની મૂળ ઝડપ કરતા 10મા ભાગની ગુમાવે છે। પ્રત્યેક સંઘાત દરમિયાન એની ઝડપ મૂળ ઝડપ કરતા 10મા ભાગની ગુમાવે છે। તો આવું એની ગતિ જ્યારે 12 સેકન્ડ સુધી થાય છે ત્યાં સુધીનો આપણે એની ગતિ દરમિયાન એનો v વિરુદ્ધ t નો એટલે કે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે। તો અહીંયા આગળ આપણે આલેખ દોરવા માટે એની ઝડપનું મૂલ્ય કેટલું હશે અને એને અનુરૂપ એનો સમય કેટલો હશે એ બંને મૂલ્યો જોઈએ, બરાબર। તો એની પહેલા આપણે ગણતરી કરીએ ને ત્યાર પછી આપણે એનો v વિરુદ્ધ t નો આલેખ દોરીએ। તો સૌથી પહેલા આપણે દડો જ્યારે 90 મીટરની ઊંચાઈથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે ત્યારે એને 90 મીટરની ઊંચાઈથી જમીન સાથે અથડાવવા માટે કેટલો સમય લાગશે એ સમય શોધી લઈએ અને એ સમય ઉપરથી અથડાતી વખતે દડાનો વેગ કેટલો છે એ વેગ શોધી લઈએ અને એ વેગ છે એ આપણને એનું ઝડપનું મૂલ્ય આપશે, બરાબર છે। તો પહેલા આપણે વાત કરીએ દડાની અધો દિશાની ગતિ માટે। દડાની અધો દિશાની ગતિ માટે સ્થાનાંતર તમને આપેલું છે। દડાની અધો દિશાની ગતિ માટે એટલે 90 મીટરની ઊંચાઈથી આપણે એને પડતો મૂકીએ એટલે નીચે આવે, નીચેની દિશા એ અધો દિશા કહેવાય। તો અધો દિશાની ગતિ માટે તમને સ્થાનાંતર આપેલું છે x બરાબર 90 મીટર, એ 90 મીટરની ઊંચાઈથી જમીન સાથે અથડાશે ત્યાં સુધીનો કરેલું સ્થાનાંતર x બરાબર 90 મીટર। શરૂઆતમાં દડો છે એ આપણા હાથમાં સ્થિર છે એટલે એનો પ્રારંભિક વેગ 0 થશે। જ્યારે 90 મીટરની ઊંચાઈથી છોડવામાં આવે છે ત્યારે દડો આપણા હાથમાં છે એટલે હાથમાં હોય એટલે સ્થિર હોય એટલે એનો પ્રારંભિક વેગ 0 થાય, બરાબર। ત્યાર પછી એના ઉપર પ્રવેગ લાગે। દડો જ્યારે ઉપરથી નીચે તરફની ગતિ કરશે ત્યારે પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જેટલું એના ઉપર પ્રવેગ લાગશે અને નીચેની દિશામાં છે એટલે a બરાબર આપણે -g અને એના માટેનું મૂલ્ય છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર। તો 90 મીટરની ઊંચાઈથી એને ફેંકવામાં આવે છે ત્યારે જમીન સાથે અથડાશે ત્યાં સુધીનો કેટલો સમય લાગશે એ સમય આપણે શોધવાનો છે। તો આપણી પાસે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે, એમાં આપણે એવું સમીકરણ શોધવાનું છે કે જેમાં x v0 a અને t આવતું હોય, જેમાં 3 રાશિ છે એ જ્ઞાત છે અને એક અજ્ઞાત રાશિ આપણે શોધવાની છે। તો અચળ પ્રવેગીનું આવું સમીકરણ આપણે જાણીએ છીએ, સમીકરણ નંબર 2 x બરાબર v0t પ્લસ 1/2 at²। આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે દડાને 90 મીટરની ઊંચાઈથી જમીન સાથે અથડાતા લાગતો સમય શોધી લઈએ। x તમને આપેલું છે 90 મીટર, પણ અહીંયા આગળ આપણે 90 છે માઈનસ લેવાનું કારણ કે દડો ઉપરથી નીચે આવે છે ને એટલે એ ગુરુત્વ પ્રવેગની દિશામાં ગતિ કરે છે, બરાબર છે, ઋણ y અક્ષની દિશામાં એટલે એ -90 લેવું પડશે, બરાબર। ઋણ y અક્ષની દિશામાંની ગતિ છે એટલે x બરાબર -90। v0 તો 0 આપેલું છે ઇન્ટુ સમય પ્લસ 1/2
1/2 a એ ગુરુત્વ પ્રવેગ જેટલો એટલે -g અને -g એટલે -9.8 t². આ થઈ ગયો -90 એમનું લખીએ એના બરાબર આ પદ આખું 0 પછી આ થશે -9.8 ભાગ્યા 2 બરાબર t². આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 2 ને આ બાજુ લઈ જાઓ એટલે 180 બરાબર 9.8 t². t² ને સૂત્રનો કરતા કરીએ એટલે 9.8 આ બાજુ આવે એટલે ભાગાકારમાં જશે તો 180 ભાગ્યા 9.8 આ બંને તમે ભાગાકાર કરો એટલે તમને જવાબ મળશે 18.367 જે તમને t² નું વેલ્યુ મળી. આપણે જોઈએ છે t તો t બરાબર આનું વર્ગમૂળ એ થશે 4.29 અને સેકન્ડ બરાબર. તો દડાને 90 મીટરની ઊંચાઈથી જ્યારે ફર્શ પર પડતો મૂકવામાં આવે ત્યારે એ જમીન સાથે અથડાવવા માટેનો સમય કેટલો લાગશે 4.29 સેકન્ડ. હવે આ સમયનો ઉપયોગ કરી અને અથડાતી વખતે દડાનો વેગ કેટલો છે એ જોઈએ આપણે. તો કે અથડાતી વખતે દડાનો વેગ v બરાબર કેટલો હોય બરાબર. તમારી પાસે સમયનું મૂલ્ય છે t બરાબર 4.29. આપણી પાસે પ્રારંભિક વેગ છે અને પ્રવેગ પણ છે તો આપણે અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ વાપરીએ v બરાબર v0 પ્લસ at. v0 એટલે 0 પ્લસ a કેટલું છે -9.8 ઇન્ટુ t એ કેટલું મળ્યું આપણને 4.29. આ બંનેનો ગુણાકાર કરો તો -9.8 ગુણ્યા 4.29 9.8 ગુણ્યા 4.29 એટલે તમને મળશે -40.08 મીટર પર સેકન્ડ. આ છે દડાનો વેગ. અથડાતી વખતે દડાનો વેગ કેટલો v બરાબર 40.08 મીટર પર સેકન્ડ. હવે આ જે વેગ છે એ તમને ઝડપનું મૂલ્ય આપે એટલે અહીંયા લખું છું જમીન સાથે અથડાતી વખતે દડાની ઝડપ કેટલી હશે 40.08 મીટર પર સેકન્ડ. ઝડપ છે ક્યારે ઋણ નો બરાબર. વેગ છે એ ઋણ હોય ઝડપ છે એ ઋણ નો હોય એટલે દડાની ઝડપ મેં કેટલી લીધી છે 40.08 મીટર પર સેકન્ડ. હવે શું થયું તો કે દડો છે જમીન સાથે અથડાઈને પાછો ક્યાં જશે ઉપર જશે બરાબર છે. તો જ્યારે દડો જમીન સાથે અથડાઈને ઉપર જાય છે ત્યારે એની ઝડપ કેટલી ઘટે છે તો કે એની મૂળ જે ઝડપ છે એના 10મા ભાગની ઝડપ ઘટે છે બરાબર. તો આપણે લખીએ ઉર્ધ્વ દિશાની ગતિ માટે એટલે કે અથડાઈને જ્યારે ઉપર જાય છે ત્યારની ગતિ માટેની ઝડપ તો ઉર્ધ્વ દિશાની ગતિ માટે દડાની ઝડપ બરાબર કેટલી આવશે તો કે મૂળ ઝડપના 10મા ભાગની ગુમાવશે. મૂળ ઝડપ કેટલી છે 40.08 એનો 10મો ભાગ એટલે કેટલો થશે 4.008 બરાબર. એટલે મૂળ ઝડપમાંથી મૂળ ઝડપનો 10મો ભાગ બાદ કરી નાખો એટલે એની ઝડપ નીચેથી ઉપર જવા માટેની હશે અને આ આવશે લગભગ 36.07 મીટર પર સેકન્ડ. આટલી ઝડપથી દડો છે એ જમીન સાથે અથડાય અને ઉપર જશે બરાબર. હવે નીચેથી ઉપર જાય છે એટલે કે ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન દડો જ્યારે મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે છે ત્યાં સુધી કેટલો સમય લાગશે એ સમય શોધી લઈએ આપણે. તો કે ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન દડાની
મહત્તમ ટોચ સુધી દડાને મહત્તમ ટોચ સુધી પહોંચવા માટે લાગતો સમય એ આપણે શોધવાનો છે. t બરાબર કેટલો થાય, બરાબર. કેટલી ઝડપથી નીચેથી ઉપર જાય છે? ઓકે, 36.07 મીટર પર સેકન્ડ થી. તો તમને અહીંયા પ્રારંભિક વેગ તો ખબર જ છે કે v0 બરાબર 36.07 બરાબર અંતિમ વેગ 0 થશે, કારણ કે 36.07 મીટર પર સેકન્ડની ઝડપથી દડો ઉપર જાય છે. મહત્તમ ટોચે પહોંચે ત્યાંનો અંતિમ વેગ ક્ષણિક સમય માટે 0 થશે, એટલે v બરાબર 0. પ્રવેગ એ બરાબર -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણે જાણીએ છીએ કે દડો છે એ મુક્ત અવકાશમાં ઉપર તરફ ગતિ કરે કે નીચેની તરફ ગતિ કરે, એના ઉપર પ્રવેગ એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ જેટલો જ લાગે અને એ હંમેશા નીચેની તરફ જ હોય, એટલે એ બરાબર -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો t કેટલો હશે એ આપણે લખી દીધું છે, એટલે સમય કેટલો થશે એ આપણે શોધવાનો છે. તો v0, v, a અને t એની સાથે સંબંધ દર્શાવતું સમીકરણ આપણે હમણાં જ લખ્યું. અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ v બરાબર v0 + at એનો ઉપયોગ કરી અને આપણે સમય શોધી લઈએ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર v બરાબર v0 + at. v એ તો 0 થશે, એના બરાબર v0 કેટલો 36.07 પ્લસ a કેટલો આવશે -9.8 * t આપણે શોધવાનું. તો આ 0 એના બરાબર થશે 36.07 પ્લસ માઇનસ માઇનસ 9.8 * t. આ માઇનસ વાળું પદ આ બાજુ લેવો એટલે પ્લસ થશે. તો 9.8 * t બરાબર 36.07. તો t બરાબર 36.07 ભાગ્યા 9.8. તો 36.07 ભાગ્યા 9.8 કરો એટલે તમને જવાબ મળશે 3.68 સેકન્ડ. બરાબર છે. દડાને નીચેથી ઉપર પહોંચવા માટે કેટલો સમય લાગશે? 3.68 સેકન્ડ. ઉપરથી નીચે આવવા માટે 4.29 સેકન્ડ. માટે કુલ સમય કેટલો થાય એ આપણે જોઈ લઈએ. કુલ સમય કેટલો લાગ્યો? તો કે ઉપરથી નીચે આવવા માટે 4.29 સેકન્ડ, નીચેથી ઉપર જવા માટે 3.68 સેકન્ડ. તો ટોટલ સમય કેટલો થશે? 7. બેનો સરવાળો કરો એટલે 7.94 સેકન્ડ. બરાબર. દડો 90 મીટરની ઊંચાઈથી જ્યારે ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે ત્યારે જમીન સાથે અથડાય ત્યાં સુધીનો સમય 4.29. ત્યાર પછી મૂળ ઝડપના 10મા ભાગની ઝડપ ગુમાવશે અને એટલી ઝડપથી ઉપર જશે. ઉપર જતી વખતે મહત્તમ ટોચ સુધી પહોંચે ત્યાં સુધીનો સમય 3.68. તો ટોટલ સમય કેટલો? 7.94 સેકન્ડ. હવે જેટલા સમયે એ ઉપર પહોંચ્યો હશે, નીચેથી જેટલા સમયે ઉપર પહોંચે એટલા સમય પાછો નીચે આવે, એટલે એને નીચેથી ઉપર પહોંચવા માટેનો સમય 3.68 હોય, તો ઉપરથી નીચે આવવા માટેનો સમય પણ કેટલો હોય? 3.68. તેથી કુલ સમય કેટલો થશે એ આપણે લખીએ કે દડાની અધો દિશાની ગતિ વખતે જમીન સાથે અથડાવવા માટે લાગતો સમય t બરાબર 3.68 સેકન્ડ. ખ્યાલ આવ્યો? દડો છે ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો હોય એટલે નીચેથી ઉપર જશે તો ત્યારે 3.68 સેકન્ડમાં એની મહત્તમ ટોચે પહોંચશે. ત્યાંથી પાછો આવશે એટલે કે દડાની અધો દિશાની ગતિ વખતે જમીન સાથે અથડાવવા માટે લાગતો સમય t બરાબર 3.68 સેકન્ડ. તેથી કુલ સમય કેટલો થશે? કુલ સમય બરાબર આ થયો 7.94. આ 7.94 કયો છે? ઉપરથી નીચે આવે, નીચેથી ઉપર જવા માટેનો 7.94. ફરી પાછો ઉપરથી નીચે આવવા માટે કેટલો?
3.68. તો આ બંનેનો તમે સરવાળો કરશો તો એ તમને મળશે 11.62 સેકન્ડ. 11.62 એ આપણે 12 ની નજીક ગણી લઈએ એટલે નિયરલી અબાઉટ 12 સેકન્ડ. બરાબર. તો અહીંયા આપણી ગણતરી પૂરી થઈ ગઈ. બરાબર છે. દડો જ્યારે ઉપરથી નીચે આવે છે ત્યાં સુધીનો સમય t બરાબર 4.29 સેકન્ડ. બરાબર છે. પછી ઉપરથી નીચે આવતી વખતે એનો વેગ v બરાબર 40.08. આ માઈનસ શું બતાવે? દડો નીચે આવે છે. બરાબર. આ વેગનું મૂલ્ય આપણે ઝડપ આપે એટલે જમીન સાથે અથડાતી વખતે દડાની ઝડપ 40.08 મીટર પર સેકન્ડ હશે. અથડાઈને પાછો ઉપર જાય એટલે દડાની જે ઝડપ છે એ મૂળ ઝડપ કરતા 10મા ભાગની ઘટે એટલે નીચેથી ઉપર જતી વખતે એની ઝડપ 36.07 મીટર પર સેકન્ડ હશે. એટલે નીચેથી ઉપર જવા માટે સમય એ આપણે શોધો તો આ ઝડપનો ઉપયોગ કરી એટલે આપણને સમય મળી જશે 3.68. પાછો ઉપરથી પાછો નીચે આવશે તો જેટલો સમય ઉપર જવા માટે લાગ્યો એટલો સમય નીચે આવવા માટે લાગે તો એ તમને આ મળ્યો. તેથી બે કુલ સમય મળ્યા. એક મળ્યો તમને 7.94 સેકન્ડ અને બીજો મળ્યો 12 સેકન્ડ. હવે મિત્રો આપણી પાસે ડેટા બધો આવી ગયો. બરાબર. હવે દડાની 12 સેકન્ડ સુધીની ગતિ દરમિયાન એનો આપણે v વિરુદ્ધ t નો આલેખ દોરવાનો છે. તો એના માટે આપણે બે અક્ષ પસંદ કરીએ. આ આપણી y અક્ષ અને આ છે x અક્ષ. y અક્ષ ઉપર આપણે ઝડપ લઈએ મીટર પર સેકન્ડ એકમ અને x અક્ષ ઉપર આપણે સમય લઈએ એ સેકન્ડ એકમમાં. બંને અક્ષ જ્યાં છેદે ત્યાં ઉગમ બિંદુ આવશે. બરાબર. સમય કેટલો લેવાનો? 12 સેકન્ડ સુધી. તો અહીંયા સુધીમાં આ 4 સેકન્ડ, આ 8 સેકન્ડ ને 12 સેકન્ડ. બરાબર. તમારે વ્યવસ્થિત મોટો ગ્રાફ દોરવાનો. હવે દડો છે એ 19 મીટરની ઊંચાઈથી ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે. તો ઉપરથી નીચે આવે છે ત્યારે એની જે ઝડપ છે એ આપણને મળી છે 40.08 અને સમય જે છે 4.29 સેકન્ડ. પણ દડો જ્યારે આપણા હાથમાં સ્થિર હશે ત્યારે એની ઝડપ શૂન્ય હશે અને એનો સમય પણ શૂન્ય હશે. મતલબ કે દડો છે એ પોતાની ગતિની શરૂઆત ઉગમ બિંદુમાંથી કરે છે એમ કહેવાય. અને 4.29 સેકન્ડમાં એ 40.08 મીટર પર સેકન્ડની ઝડપથી ફ્લોર સાથે અથડાય છે. બરાબર. આ સપોઝ કે અહીંયા એ આપણે 4.29 સેકન્ડ કહીએ. બરાબર. અને એની ઝડપ કેટલી છે? તો કે 40.08 મીટર પર સેકન્ડ. એટલે કે 40.08 મીટર પર સેકન્ડની ઝડપથી દડો 4.29 સેકન્ડમાં એ ફ્લોર સાથે અથડાશે. તો ત્યાં સુધીની ગતિ દરમિયાનનો આપણે આલેખ દોરીએ તો એક બિંદુ છે એ અહીંયા આવશે 40.08 ની સામે. બરાબર. અને એને તમે બંનેને જોડી દો. તો આ એવું બતાવે છે કે દડો જ્યારે ઉપરથી નીચે આવે છે જેમ જેમ નીચે આવતો જાય તેમ એમ એનો વેગ વધતો જાય. શરૂઆતમાં શૂન્ય છે. બરાબર. એની ઝડપ અને એનો સમય બંને શૂન્ય છે જ્યારે દડો સ્થિર હશે ત્યારે. પછી એને તમે છોડો એટલે સમયની સાથે એની ઝડપ છે વધતી જાય અને મેક્સિમમ ક્યાં થશે? 40.08. ત્યાં તો એ જમીન સાથે અથડાઈ જશે. બરાબર. પછી અથડાઈ પાછો ઉપર જાય ત્યારે એની ઝડપ છે એ મૂળ ઝડપ કરતા કેટલી ઘટે છે? તો કે 10મા ભાગથી ઝડપ ગુમાવે છે. તો એ કેટલી ઝડપથી ઉપર જશે? 36.07 ની ઝડપથી ઉપર જશે. બરાબર. તો અહીંયા ધારો કે 36.07 આવે છે મીટર પર સેકન્ડ. તો એ જ્યારે જમીન સાથે અથડાઈ ઉપર જશે ત્યારે 36.07 મીટર પર સેકન્ડની ઝડપથી ઉપર જશે. બરાબર. મતલબ કે દડો છે આ 36.07 મીટર પર સેકન્ડની ઝડપથી ઊંચે જશે. અને કેટલા સમયમાં છે એની મહત્તમ ટોચે પહોંચે? તો કે 3.68 સેકન્ડમાં છે મહત્તમ ટોચે પહોંચે. તો કુલ સમય કેટલો લાગ્યો? તો કે 4.29 છે એ નીચે ઉપરથી નીચે આવવા માટે અને 3.68 છે એ નીચેથી ઉપર જવા માટે. ટોટલ સમય લાગે 7.29. અહીંયા ક્યાંક આવે છે અને એને હું અહીંયા બતાવું છું. આ જે પોઈન્ટ કર્યો છે એનો સમય છે 7.29. બરાબર. તો ત્યાં સુધી દડો છે એ પોતાની ઝડપ છે એ શું કરશે? ગુમાવશે. ખ્યાલ આવ્યો? ઉપરથી નીચે આવે તો સમય સાથે ઝડપ વધે, નીચેથી ઉપર જાય તો સમય સાથે ઝડપ ઘટે. બરાબર. વળી પાછો શું થાય? તો કે જેટલા સમયમાં નીચેથી ઉપર ગયો છે એટલા સમયમાં ઉપરથી નીચે આવશે. તો
પાછો ઉપરથી નીચે આવે ત્યારે શું થશે તો કે એની ઝડપ વધશે બરાબર છે તો કેટલા સેકન્ડમાં અહીં આવી જશે ઉપરથી નીચે તો કે 3.68 સેકન્ડમાં કુલ સેકન્ડ કેટલી થાય 12 સેકન્ડ બરાબર છે તો એ 3.68 સેકન્ડમાં જ્યારે ઉપરથી નીચે આવે ત્યાં સુધી એનો સતત વેગ શું થાય છે વધે છે બરાબર છે તો આ તમારો આલેખ થઈ ગયો દડાની t બરાબર 0 સેકન્ડ થી લઈને t બરાબર 12 સેકન્ડ સુધી બરાબર છે 12 થી આગળ નથી કીધું નહીતર શું થાત કે દડો છે પાછો નીચે આવે તો ગ્રાફ પાછો નીચે આવે તમારો ઉપર જાય સોરી દડો ઉપર જાય તો ગ્રાફ નીચે અને દડો છે નીચે આવે તો ગ્રાફ ઉપર બરાબર એ ખાસ ધ્યાન રાખવાનું તો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.12 જેમાં તમારે v વિરુદ્ધ t નો આલેખ દોરવો પણ પરીક્ષાની અંદર આ તમને પૂછાય પ્રશ્ન બરાબર તો પહેલા તમારે આ બધી ગણતરી કરવાની અને ત્યાર પછી આ આલેખ દોરવાનો થશે બરાબર છે તો વ્યવસ્થિત તમારી બુકની અંદર લખી નાખો